અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ મથક નીચેના વિસ્તારમાં નવનીત બાલદિયા નામના યુવાન ઉપર થયેલ હુમલાની ઘટનાના પગલે કેટલાક વ્યક્તિઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી, જેમાંથી કેટલાક વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। મિત્રો, સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો થોડા સમય પહેલાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના એક યુવાન ઉપર જીવલેણ હુમલો થયો હતો। આ જીવલેણ હુમલાની ઘટનાને પગલે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા। આ યુવાનને ખરા અર્થમાં ન્યાય મળે તે માટે કોળી સમાજ ઉમટી પડ્યો છે અને યુવાનને ન્યાય મળે તેવા હેતુ સાથે વિવિધ સ્થળોએ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે અને જેના અનુસંધાને અંદાજે 16 જેટલા વ્યક્તિઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી। બગદાણાના નવનીતભાઈને ન્યાય નહીં મળે તો આગામી તારીખ 15 તારીખે અને સમય સવારે 11 કલાકે કેટલાક વ્યક્તિઓ દ્વારા આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેના નામો જણાવી દઈએ તો પરેશભાઈ મેર નવાગામ, ગીતાબેન મેર ભાવનગર, અશોકભાઈ રાઠોડ ભાવનગર, હરેશભાઈ મેર ભાવનગર, મુકેશભાઈ મેટલિયા ભાવનગર, રમેશભાઈ સાંકરિયા મઢડા, શૈલેષભાઈ મકવાણા સુરત, રાજુભાઈ સોરમિયા ભાવનગર, રાકેશભાઈ મકવાણા, જયેશભાઈ બારૈયા, જગદીશભાઈ જાદવ, દિલીપભાઈ રાઠોડ, મુન્નાભાઈ જાદવ, અશોકભાઈ મામજી સહિત તેમજ કલ્પેશભાઈ સોલંકી, જયદીપભાઈ વાઘેલા સિહોર સહિતના 16 જેટલા વ્યક્તિઓ દ્વારા નવનીતભાઈને ન્યાય ન મળે તો આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી, જેને લઈને પોલીસ દ્વારા કેટલાક વ્યક્તિઓની અટકાયત કરવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે।